નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોનો અભ્યાસ આપણે કરીએ છીએ. આજના લેક્ચરમાં ઓક્સિજન ચક્ર, તો પૃથ્વી ઉપર ઓક્સિજનનું ચક્ર છે તે કઈ રીતે ચાલે એના વિશે અભ્યાસ કરીશું. આગળ આપણે નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કરીએ. જળ ચક્રનો અભ્યાસ કરીએ. હવે આપણે ઓક્સિજન ચક્રનો અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન વિના કોઈ પણ સજીવ છે તે જીવન શક્ય નથી. પૃથ્વી પર જો ઓક્સિજન ન હોય તો કોઈ પણ સજીવ છે તે જીવન રહી શકે નહીં. તો ઓક્સિજન છે કે આપણને ખબર છે કે પૃથ્વી પર પાછો છે કે કઈ રીતે હોય તો પ્રકાશ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે તે મુક્ત કરતી હોય. આ ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજન બે અણુઓ ઓક્સિજનના બે અણુઓ જોડાય અને બનતું O2 કહેવામાં આવે. ઓક્સિજન દ્વિપરમાણુ અણુ છે. એટલે કે બે ઓક્સિજનના પરમાણુ જોડાય એટલે ઓક્સિજનનો અણુ છે તે બનતો હોય છે. આ ઓક્સિજન ચક્ર છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. ઓક્સિજન ચક્ર એટલે વાતાવરણમાં જે ઓક્સિજન છે, આપણા જે વાતાવરણની અંદરનો ઓક્સિજન છે એનો આપણે ઉપયોગ શું કરીએ? શ્વસનની અંદર. આપણે શ્વાસ લઈએ ત્યારે શું કરીએ? ઓક્સિજન છે તે અંદર લેતા હોઈએ છીએ. એટલે કે બધા પ્રકારના સજીવો છે પૃથ્વી ઉપર શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે તે ગ્રહણ કરતા અને આ CO2 છે તે મુક્ત કરતા. શ્વસન દરમિયાન શું મુક્ત કરે? CO2. આ CO2 છે એનું કોણ ગ્રહણ કરે? વનસ્પતિઓ છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પૃથ્વી ઉપરનો કાર્બન ડાયોક્સાઇડ CO2 કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે. એટલે કે વાતાવરણનો જે ઓક્સિજન છે એનો આપણે વાતાવરણમાંથી શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરીએ. આ શ્વસન દરમિયાન આપણે છે કે ઓક્સિજન લઈ અને મુક્ત શું કરીએ? કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછો કોણ ગ્રહણ કરે? વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી હોય. એટલે આ સમજાયું વાતાવરણનું ઓક્સિજન આપણે શ્વસન માટે લઈએ, વનસ્પતિઓ પણ શ્વસન માટે લેતી હોય. આ શ્વસનની પ્રક્રિયા વનસ્પતિઓ છે આપણે છે ને શ્વસનમાં ઓક્સિજન લઈને મુક્ત શું કરીએ? આપણે ઉચ્છ્વાસ કરીએ, શ્વાસ બહાર જાય આપણે ત્યારે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય. આ કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાં પાછો કોણ ગ્રહણ કરે? તો વનસ્પતિઓ છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે. અને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય એટલે જે ગ્લુકોઝ ને બને, જે શર્કરાઓ બને એમાં શું હોય? કાર્બનિક અણુ. આ કાર્બનિક અણુઓ છે એમાં શું રહેલું? ઓક્સિજન રહેલું. એ પાછા આપણે છે તે ગ્રહણ કરીએ છીએ. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છે તે ગ્રહણ કરતી હોય વનસ્પતિ અને મુક્ત શું કરે? કે વાતાવરણમાં ઓક્સિજન છે તે મુક્ત કરે અને કાર્બનિક અણુઓ છે તે બનાવે. આ કાર્બનિક અણુઓમાં શું હોય? તો કે ઓક્સિજન. એનો પણ આપણે શ્વસનમાં, ખાવા પીવામાં, ખોરાકની અંદર ઉપયોગ કરીએ અને એ દરમિયાન આપણે પાછા શું મુક્ત કરીએ? કાર્બન ડાયોક્સાઇડ. આ ચક્ર છે કે વાતાવરણનો ઓક્સિજન છે તે આપણે શ્વસનની અંદર લઈએ, આપણે મુક્ત છે તે કાર્બન ડાયોક્સાઇડ કરીએ. આ કાર્બન ડાયોક્સાઇડ છે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગ કરે અને એ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિઓ છે તે ખોરાક બનાવે છે, કાર્બનિક અણુઓ એમાં પણ ઓક્સિજન. આ ઉપરાંત આ વનસ્પતિઓ છે
આપણે એકદમ ઠંડક લાગે એનું કારણ શું હોય તો કે વનસ્પતિઓ છે ઓક્સિજન છે તે મુક્ત કરતી હોય, વનસ્પતિઓ ઓક્સિજન છે તે મુક્ત કરતી હોય, એ ઓક્સિજન પાછો વાતાવરણમાં એક આવી રીતે એક ચક્ર પૂરું થતું. આપણે પાણી છે દરિયાનું પાણી છે એની અંદર શું હોય પાણી એટલે H2O. આ પાણી પણ વનસ્પતિઓ લેતી એમાંથી પણ એને ઓક્સિજન છે તે મળે. આ કાર્બન ડાયોક્સાઇડ લેતી આ પાણીમાંથી તે કાર્બનિક અણુઓ છે તેનું સંયોજન બનાવે. કાર્બનિક અણુ એટલે ગ્લુકોઝ છે, શર્કરા છે, ખોરાક જે વનસ્પતિઓ ખોરાક બનાવે એમાં કાર્બનિક અણુ હોય, કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય. એટલે કે આવી રીતે આ એક ચક્ર છે તે પૂરું થયું. વાતાવરણનું ઓક્સિજન આપણે શ્વસન મારફતે લઈએ, આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ. આપણે કાર્બન ડાયોક્સાઇડ જે મુક્ત કરે પ્રાણીઓ એ કાર્બન ડાયોક્સાઇડ છે તે વનસ્પતિઓ ખોરાક તરીકે લે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક અણુઓ એટલે ખોરાક બનાવે અને ઓક્સિજન છે તે વધારાનો ઓક્સિજન છે તે મુક્ત કરતી હોય છે. આ ઓક્સિજન પાછો વાતાવરણમાં આમને આ ચક્ર છે સતત અને સતત ચાલુ જ રહે. એટલા માટે પૃથ્વી ઉપરનો ઓક્સિજન છે સંતુલિત માત્રામાં આપણને જોવા મળે અથવા આપણે ઓક્સિજનની ઉણપ છે ક્યારેય ઊભી થતી નથી. એટલે આવી રીતે ઓક્સિજન ચક્ર છે તે પૃથ્વી ઉપર જોવા મળે. જો આપણે પેજ નંબર 200 પેજ નંબર 200 ને 300 200 ઉપર છે ઓક્સિજન ચક્ર. જો ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. પૃથ્વી ઉપર ઓક્સિજન છે આપણા વાતાવરણમાં ઘણા માત્રામાં મળી આવે. કેટલા ટકા ઓક્સિજન વાતાવરણમાં? તો કે 21% જેટલો ઓક્સિજન આપણા વાતાવરણમાં રહેલો. કેટલા ટકા? 21% જેટલો ઓક્સિજન છે તે વાતાવરણમાં રહેલો. આપણે શ્વસન કરીએ ત્યારે આપણા શરીરની તંત્ર એવું કે ઓક્સિજન છે એ પોતાની અંદર છે તે ગ્રહણ કરતું હોય છે. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં પણ મળી આવે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ છે CO2 એમાં પણ શું હોય C હોય અને O2 હોય. એટલે કે એમાં પણ ઓક્સિજન તો રહેલો હોય એમાં ઓક્સિજન છે એની સાથે પણ સંયોજન કાર્બન છે તે સંયોજન હોય. CO2 સ્વરૂપે પણ હોય, પાણીમાં પણ હોય, H2O સ્વરૂપે પણ હોય. H2 અને O કેટલા હોય? 1. એમાં દ્વિપરમાણુ હોય એક અણુ જોડાયેલો હોય. પછી પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે પણ મળી આવે છે. ફેરસ ઓક્સાઇડ Fe2O આવી ધાતુઓ સાથે પણ જોડાયેલો રહેલો હોય. કાર્બોદિત પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી અથવા લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે. દાખલા તરીકે ગ્લુકોઝ છે C6H12O6. આમાં પણ આ ગ્લુકોઝ ની અંદર કોણ હોય? ઓક્સિજન છે તે રહેલો હોય છે. શર્કરાની અંદર પણ ઓક્સિજન છે તે રહેલો, ન્યુક્લિક એસિડ ની અંદર પણ હોય. એટલે કે ઘણી બધી વસ્તુઓમાં સંયોજન સ્વરૂપે ઓક્સિજન છે તે રહેલો હોય છે. પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ ત્યારે આપણે મુખ્યત્વે બે ચક્રનો નિર્દેશ કરીએ જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત પ્રમાણમાં જાળવી રાખે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ ત્રણ પ્રક્રિયાઓમાં જેના નામ છે શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. આપણે શ્વસન કરીએ ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરીએ, દહન કરીએ કોઈ પણ વસ્તુ સળગાવીએ તો ઓક્સિજનની ગેરહાજરીમાં સળગવાની નથી. એટલે કે દહનની પ્રક્રિયામાં પણ ઉપયોગ કરીએ. મુખ્ય ઉપયોગ શેમાં છે? શ્વસનની અંદર. પછી દહનની અંદર પણ થાય અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પણ. વાતાવરણમાં ઓક્સિજન એકમાત્ર મુખ્ય ક્રિયા કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. કે વાતાવરણમાં મુખ્ય સ્વરૂપે ક્યાંથી મળી આવે? તો કે મુખ્ય સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી આપણને ઓક્સિજન છે તે મળી આવે છે. એટલે કે ઓક્સિજનનો મુખ્ય ઉપયોગ છે તે ક્યાં થાય? શ્વસનની અંદર થાય, દહનની અંદર થાય અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવામાં. અને મુખ્ય સ્ત્રોત કયો છે મળી આવવાનો? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી અને આપણને ઓક્સિજન છે તે આપતી હોય છે, જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજનનો ચક્રની રૂપરેખા છે તે જાણી શકાય છે. એટલે કે આવી રીતે ઓક્સિજનનું ચક્ર છે તે સતત ચાલુ હોય. કે શ્વસનની ક્રિયા
આપણે ઉપયોગ કરીએ, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવામાં કરીએ, દહન થાય તો શું થાય? તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. કે આપણે ડીઝલ છે, એન્જિનની અંદર ડીઝલ વાપરીએ તો ડીઝલનું દહન થાય તો ડીઝલની સાથે વાતાવરણનું ઓક્સિજન પણ વધે અને શું મુક્ત કરે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે વધતો જાય, એનો ઉપયોગ કોણ કરે? તો વનસ્પતિઓ છે તે પ્રકાશ સંશ્લેષણની અંદર કરે. આવી રીતે ઓક્સિજન ચક્ર છે તે કુદરતની અંદર આપણને જોવા મળતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન છે એના મુખ્ય સ્ત્રોત તો ઓક્સિજન છે જે આપણને પૃથ્વી પર વધુ માત્રામાં ક્યાંથી મળી આવે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી આપણને પાછો છે તે મળતો હોય. ઓક્સિજનનો આપણે ઉપયોગ વધારે પ્રમાણમાં ક્યાં કરીએ? તો કે શ્વસનની અંદર કરીએ, દહનની અંદર અને ધાતુ અથવા નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવામાં પણ એનો ઉપયોગ છે તે થતો હોય છે. આવી રીતે ઓક્સિજન ચક્ર છે, આ તમારે ઓક્સિજન ચક્રની આકૃતિ દોરતા આવડવી જોઈએ. આ ચક્ર છે તે પૂછાય પરીક્ષા કે ઓક્સિજન ચક્ર સમજાવો આકૃતિ સહિત. તો આપણે ઓક્સિજન ચક્રની આકૃતિ છે તે આવડવી જોઈએ. કે પાણીમાં જે ઓક્સિજન છે ઓગળેલો હોય, સમુદ્રની અંદરના જીવો છે તે કેટલી ઓક્સિજન લેતા હોય? પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે તે શ્વસન માટે લેતા હોય. તો પાણીમાં ઓક્સિજન ન હોય તો સજીવો છે, દરિયાઈ સજીવો છે તે જીવી શકે નહીં. એના પછી આવશે ઓઝોન સ્તર. ઓઝોન પૃથ્વી ઉપર છે આ ઓક્સિજન છે તે બે અણુઓનો બનેલો O2 સ્વરૂપે જોવા મળે. O2 જેનો આપણે શ્વસન અને દહનમાં ઉપયોગ કરીએ. પણ પૃથ્વીની જેમ જેમ થોડા ઉપર જઈએ તો અમુક ઊંચાઈ પછી ઓક્સિજન છે દ્વિપરમાણુ ત્રણ અણુઓ જોડાયેલા. ઓક્સિજનના કેટલા અણુઓ જોડાયેલા? ત્રણ અણુઓ O3. આ O3 છે એટલે શું કહે? ઓઝોન કહે. ઓઝોનનું અણુસૂત્ર શું છે? તો O3. એમાં ઓક્સિજનના કેટલા અણુઓ જોડાયેલા? ત્રણ ઓક્સિજન છે તે એકબીજા સાથે સંયોજન ઓઝોન છે તે બનાવતા. આ ઓઝોન છે શ્વસનમાં આપણે ઓક્સિજન લઈએ, ઓઝોન છે તે આપણે શ્વસનમાં લઈ શકતા નથી, ઝેરી છે. ઓઝોન છે તે કેવું છે? ઝેરી છે. પૃથ્વીની સપાટીના અમુક ઉપરના ભાગમાં એક પડ આવેલું છે. જે પડ છે તે શેનું બનેલું છે? ઓઝોનનું બનેલું છે. આ ઓઝોન છે આપણે જોઈએ કે તત્વે ઓક્સિજન મૂળ સ્વરૂપમાં સામાન્ય દ્વિપરમાણુ અણુઓ સ્વરૂપમાં મળી આવે છે. એટલે કે આપણને પૃથ્વી ઉપર છે જે ઓક્સિજન કેટલા પરમાણુમાં મળી આવે છે? દ્વિપરમાણુ અણુ, એટલે કે બે પરમાણુઓનો બનેલો મળી આવે છે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન ત્રણ પરમાણુના અણુઓનો મળી આવે છે. તેનું સૂત્ર શું છે? O3 છે. અને તેને આપણે શું કહીએ? ઓઝોન. એટલે વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન છે તે ત્રિપરમાણુ એટલે ત્રણ અણુઓ જોડાયેલા જોવા મળે છે. આ ત્રણ અણુઓનો જે ઓક્સિજન જોડાયેલો બને એને શું કહે છે? ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજન સામાન્ય દ્વિપરમાણુ અણુનું વિપરીત ઓઝોન ઝેરી છે. આ ઓક્સિજન છે ઝેરી નથી. આ ઓક્સિજનના ત્રણ પરમાણુનો બનેલો છે. ઓક્સિજનનો છતાં પણ કેવો છે? ઝેરી છે. એટલે કે ઓક્સિજનના ત્રિપરમાણુ જોડાઈને જે વાયુ બને એ છે તે કેવો હોય છે? ઝેરી હોય છે. આપણે ભાગ્યશાળી છે કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલો નથી. જો પૃથ્વીની સપાટીની નજીક આવેલો હોય તો શું કરીએ? આપણે શ્વસન કરશું, શ્વાસ લેશું તો આ ઝેરી વાયુ છે, તો આપણા શરીરને નુકસાન કરવાનું છે. એટલે કે કુદરતે ઓઝોનની ગોઠવણી છે ને વાતાવરણથી થોડા ઉપરના ભાગમાં કરી છે, જેથી આપણે શ્વસનની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકતા નથી, ઝેરી હોવાથી. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે. એટલે કે આ પૃથ્વીનું જે બળ છે, આ પૃથ્વી છે એના આ વાતાવરણનો ભાગ છે. આ વાતાવરણના અમુક ભાગ પછી આ ઓઝોનનું સ્તર છે તે આવેલું છે. આ ઓઝોનનું સ્તર છે તે આવેલું છે. આ ઓઝોન શું કરે? તો કે ઓઝોન O3 છે તે ઝેરી છે. સૂર્યના જે કિરણો આવે, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ સીધા પૃથ્વી ઉપર નથી આવતા, પણ અમુક જે ઝેરી કિરણો છે એને કોણ શોષણ કરી લે? તો
અમુક ઝેરી કિરણો છે એનું શોષણ છે તે ઓઝોન વાયુ છે તે કરતું. ઝેરી કિરણો એટલે કે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવામાં અલ્ટ્રાવાયોલેટ રેઝ અથવા પારજાંબલી કિરણો. જો આ શું થાય કે જો આ પારજાંબલી કિરણોનું શોષણ ન કરે અને આ પારજાંબલી કિરણો સીધા આપણા શરીર ઉપર પડે અથવા કોઈ પણ સજીવના શરીર ઉપર પડે તો ભયાનક રોગ છે તે જોવા મળતા હોય છે. કેન્સર જેવી મહામારીઓ છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા શરીર ઉપર પડવાથી થાય. એટલે ઓઝોનનું કામ શું છે તો કે પૃથ્વીનું રક્ષક છે. સજીવોના પૃથ્વી પરના સજીવ છે એ બધાનું રક્ષણ કોણ કરે તો કે ઓઝોન છે તે કરે. શા માટે તો કે સૂર્યમાંથી આવતા જે આ ઘાતક કિરણો છે જેને આપણે પારજાંબલી કિરણો કહીએ એ કિરણોનું શોષણ છે તે આ ઓઝોન છે તે કરીને એને પૃથ્વી પર પહોંચવા દેતો નથી. અને આ પારજાંબલી કિરણોથી શું થાય તો મોટી મોટી મહામારીઓ કેન્સર જેવા રોગ છે તે જો આપણા શરીર ઉપર ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણો પારજાંબલી કિરણો પડે તો આપણા શરીરના અમુક કોષો નાશ પામતા હોય અને પરિણામે આપણે છે ને કેન્સર જેવી મહામારી છે તે જોવા મળે. આ રીતે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે જે આપણા સજીવોને નુકસાન પહોંચાડી શકે નહીં. તો કે ઓઝોન છે તેનું કામ શું છે કે સૂર્યના માંથી આવતા કિરણો જે હાનિકારક પારજાંબલી કિરણો છે એને રોકવાનું કામ છે તે કરે અને પૃથ્વી ઉપર એને પહોંચવા દેતા નથી જેથી પૃથ્વીના સજીવો છે એને નુકસાન કરતા નથી. હાલમાં સંશોધન થયું છે કે ઓઝોનનું સ્તર વિઘટન થયું છે અને મનુષ્ય દ્વારા બનેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. શું થયું તો કે હવે પૃથ્વી ઉપર જે પ્રદૂષણ વધતું છે અત્યારે એવું જોવા મળે કે આ ઓઝોનનું સ્તર છે એમાં ગાબડા પડી ગયા. આવી રીતે જેમ કે ગાબડા પડી તો સૂર્યના કિરણો આવે અહીંયાથી જો કોઈ પારજાંબલી કિરણ પસાર થાય તો શું થવાનું છે અહીં ગાબડું પડેલું છે તો એનું અહીંયા શોષણ થવાનું નથી. ક્યાં પડવાનું છે સીધું પૃથ્વીની સપાટી ઉપર આવવાનું છે. અહીંયા જો ગાબડું હોય તો શું થાય તો આ કિરણ જે રોકાવાનું કે રોકાતું નથી ક્યાં આવવાનું છે પૃથ્વી ઉપર. એટલે ઓઝોનના સ્તરમાં ગાબડા પડવાનું મુખ્ય કારણ તો પૃથ્વી ઉપરનું વાતાવરણની અંદર જે ઝેરી વાયુઓ છે તે આપણે ફેલાવી મનુષ્યની પ્રવૃત્તિઓ દ્વારા એમાંનો જે ક્લોરોફ્લોરોકાર્બન CFC જેને કહેવામાં ક્લોરોફ્લોરોકાર્બન આપણે ફ્રીજની અંદર રેફ્રિજરેટરની અંદર આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ છે તે કરતા હોઈએ કે રેફ્રિજરેટરની અંદર જે ઠંડક કરવા માટે થઈને જે ગેસ ભરવામાં આવે એનો કયો હોય ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન છે એટલે શું થાય તો કે જો આપણું ફ્રીજ છે કે રેફ્રિજરેટર છે એની અંદર લીકેજ થી બહાર આવી જાય વાતાવરણમાં છે વાતાવરણમાં આવીને બીજા કોઈ સાથે ભળતો નથી ક્લોરોફ્લોરો એનું સંયોજન છે એ વિઘટન પામતું નથી. એમાં ક્લોરીન અને ફ્લોરીન અલગ પડતા નથી. વાતાવરણમાં દાખલા તરીકે અહીંયાથી લીક થયો તો એ વાતાવરણમાં છે ધીરે ધીરે વાતાવરણમાંથી ઉપર જઈને ક્યાં જાય તો ઓઝોનના પડ સાથે તે પ્રક્રિયાઓ અને ઓઝોનના પડને છે તે તોડવાનું કામ છે તે કરતો હોય છે. એટલે કે ઓઝોનના પડમાં ગાબડો પડવાનું મુખ્ય કારણ પ્રદૂષણ છે. એમાં મુખ્ય છે તે કોણ છે ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન છે એના અણુઓ છે એનું વિઘટન થતું નથી ઓઝોનની આસપાસ જાય અને ઓઝોનના પડમાં ગાબડું પાડવાનું કામ છે તે કરતા હોય છે. ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરીન અને ફ્લોરીન યુક્ત કાર્બનિક સંયોજન છે. એટલે કે એમાં ક્લોરીન છે અને ફ્લોરીન છે એનાથી બનેલું સંયોજન છે. તે ઘણું સ્થાયી છે અને કોઈ પણ જૈવિક પ્રક્રિયા દ્વારા તેનું વિઘટન થતું નથી. કે વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બન હોય તેનું આપણે વિઘટન કરી શકતા નથી. તો કોઈ પણ એવી પ્રક્રિયા નથી કે એના અણુઓ છે ક્લોરીનના અને ફ્લોરીનના છૂટા પડી એમને મજે એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે પછી તેઓ ઓઝોનના અણુઓ સાથે પ્રતિક્રિયા કરે. આ ક્લોરોફ્લોરોકાર્બનના અણુઓ ક્યાં પહોંચે અહીંયા ઓઝોનના સ્તર પછી ઓઝોનના O3 સાથે પ્રક્રિયા કરે અને ઓઝોનના સ્તરમાં પહોંચી ઓઝોનના અણુઓ સાથે
કે 1960 ની ઓક્ટોબરમાં કેટલું ગાબડું હતું, 1985 માં આ ગાબડું જો વધતું જાય અને 1990 માં આ પ્રમાણ છે જે વધી ગયું. હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો ગાબડા મળ્યા. એન્ટાર્કટિક મહાસાગર છે કે જ્યાં બરફ આવેલો છે ત્યાં શું છે તો ત્યાંના એના ઉપર જે ઓઝોનનું સ્તર છે એમાં ગાબડા છે તે જોવા મળે. તો શું થશે તો કે આ 12 જાન્યુઆરીનો એન્ટાર્કટિક મહાસાગર ઉપર પડશે એ જે ઘાતક છે ત્યાંના બરફ છે તે શું થશે તો કે ઓગળવાની શરૂઆત થઈ જશે. બરફ ઓગળશે તો સમુદ્રની સપાટી છે એમાં વધારો જોવા મળશે. પૃથ્વી પર આવેલા સજીવો પણ તેની અસર અનુભવે છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનમાં વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પણ તેની અસર અનુભવે છે. આ વિશે કલ્પના કરવી પણ અઘરી છે. આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરમાં ઘટતું અટકાવવા પ્રક્રિયા રોકવાનો પ્રયત્ન કરવા આવશ્યક છે. આપણે ઘણા કહેતા હોઈએ કે ઓલા ભાઈને છે કેન્સર છે, પણ એને તો કોઈ વ્યસન નથી, માવો ખાતો નતો, સિગરેટ પીતો નથી, બહારની કોઈ વસ્તુ ખાતો નથી, તો કેમ કેન્સર? તો એનું કારણ તો કે એના શરીર ઉપર અલ્ટ્રાવાયોલેટ 12 જાન્યુઆરી કિરણોત્સર્ગ પડેલા હોવા જોઈએ, જે એના શરીરના અમુક કોષોને નાશ કર્યા હોય અને પરિણામે આ ઘાતક બીમારી છે તે આવી હોવી જોઈએ. એટલે કે આવી રીતે ઓઝોનના સ્તરનું ગાબડું છે તે રોકવું જરૂરી છે. એના માટે છે તે વૈજ્ઞાનિકો અને સરકાર, દરેક સરકાર છે તે પ્રયત્ન કરતી હોય છે. એટલે આ રીતે આપણો આ પાઠ છે તે 14મો પાઠ છે, છેલ્લો ટોપિક હતો ઓઝોનનો સ્તર અથવા ઓઝોનમાં સ્તર અને ઓક્સિજન ચક્ર. હવે પછી આપણે નવા લેક્ચરમાં નવું ચેપ્ટર છે તે ચાલુ કરશું.